ચાલો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ. ઘણા સમયથી આપણે રાહ જોતા હતા એ સીએમ સાહેબ એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવો એક ઋષિતુલ્ય વ્યક્તિ છે. આપણા થોરાડાના જો પ્રાણ પ્રશ્નો હલ થયા હોય, જે ગુજરાત આખામાં ક્યાંય કામ નથી થયું એવું કામ રાજકોટના થોરાડાના 76 સર્વે નંબરો જે બિનનંબરી બોલતા હતા એને રેગ્યુલર નંબર ફાળવવામાં આવી અને એની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે. એમાં શ્રેય મુખ્ય કયો કે જે કંઈ કયો એ ભૂપેન્દ્રભાઈ પટેલને ફાળે જાય છે. એવી જ રીતે રાઘવજીભાઈએ આપણને મદદ કરી છે અને જરૂર પડી ત્યાં રમેશભાઈ ટીલાળાએ પણ મદદ કરી છે. તો હવે મુખ્યમંત્રી શ્રી રાજકોટમાં સ્પેશિયલ મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલને તારીખ 2ના રોજ સાંજે 5 વાગ્યા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બિલ્ડિંગ નોંધી લેજો. યુનિવર્સિટીનો હોલ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટમાંથી દાખલ થઈ મુખ્ય બિલ્ડિંગ જ્યાં આવે ત્યાં આપણે સૌ સાંજે 5 વાગે ભેગા થઈશું અને મુખ્યમંત્રી સાહેબને આપણે થેન્ક્સ કહીશું. ઉપરાંત આપણા થોરાડાના કેટલાક પ્રાણ પ્રશ્નો છે એની પણ આપણે રજૂઆત કરીશું, જેથી કરી અને એમાંથી યોગ્ય ઉકેલ આવે અને આપણા એરિયાનું ડેવલપમેન્ટ થોડું કામ આગળ વધે. તો આ માટે આપણે મુખ્યમંત્રીશ્રીને મળવા જઈ રહ્યા છીએ. આશા રાખું છું કે થોરાડાના 76 સર્વે નંબરો જે બિનનંબરી જે હતા એ બધા ખેડૂતો હાજર રહેવા જોઈએ. મારી પાસે અત્યારે જે લિસ્ટ છે એમાંથી 10 નામ આપણા ગણેશભાઈ રંગાણી દ્વારા આવેલા છે. મારી પાસે પણ મારા મિત્ર સર્કલ અને ચાહકોના 10 નામ આવેલા છે. એ સિવાય આપણે જે ગ્રુપમાં મેસેજ મૂકેલો એમાંથી લગભગ આપણી પાસે 15-17 નામ આવેલા છે. આમ મળી અને અત્યારે આપણી પાસે 40 વ્યક્તિઓનું લિસ્ટ થાય છે. આશા રાખું છું કે હજી ઘણી બધી વ્યક્તિઓ બાકી છે. 70 નામ હજી પ્લસ થવા જોઈએ. તો તમારી ફરજ બને કે તમે આ વિડીયો સાંભળી અને બિનનંબરીવાળા જેટલા ભાઈઓ રહ્યા એકબીજાને તમે મેસેજ આપો કે મુખ્યમંત્રીશ્રી આપણા આંગણે તારીખ 2ના રોજ આવી રહ્યા છે. તો યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ ખાતે સાંજે 5 વાગે આપણે સ્પેશિયલી મળવાના છે. યાદ રાખજો, બીજો કોઈ જમેલો નહીં હોય. એની અંદર માત્ર મુખ્યમંત્રી સાહેબ, મહેસૂલ મંત્રી અત્યારના હાલના સંજયસિંહજી મૈડા, આપણા સ્ટેન્ડિંગ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને પૂર્વ મહેસૂલ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠિયા પૂર્વ MLA, એમની હાજરીમાં આપણે બધા જે થોરાડાનું ગ્રુપ છે આપણું એ મળીશું. તો તમે આ મેસેજ આત્મા થોરાડાના બીજા ગ્રુપને પણ ફાળવો અને વધુમાં વધુ ખેડૂતો જે બિનનંબરીમાંથી નંબરી રેગ્યુલર નંબરમાં રૂપાંતર થયા છે એ લોકો હાજર રહે એવું કરો. એટલા બધા સ્વાર્થી ન બનીએ કે આપણું કામ પતી ગયું અને આપણે ખાલી મુખ્યમંત્રીને 1 કલાકનો સમય ફાળવી અને થેન્ક્સ કહેવા ન જઈએ. અને આપણા થોરાડાના બીજા પણ પ્રશ્નો છે. જો આપણે મુખ્યમંત્રી સાહેબને મળીશું તો આપણું ડેવલપમેન્ટ વધારે ઝડપથી આગળ વધશે. તો આશા રાખું છું કે તમે બધા આ વિડીયોની માહિતી તમારા અન્ય મિત્ર સર્કલને પણ પહોંચાડજો અને એમને આપણા આત્મા થોરાડા ગ્રુપની અંદર લિંક નાખું છું, એ લિંક આપી અને ગ્રુપમાં જોડાવજો અને એમનું નામ અચૂક નોંધાવજો. મુખ્યમંત્રીને જ્યારે આપણે મળવા જઈએ ત્યારે આપણે નામનું લિસ્ટ આપવું પડે. આ સાથે એક નામનું લિસ્ટ મૂકું છું, એ જોઈ લો તેમાં તમારા બધાના નામ છે કે નહીં. હજુ કોઈ નામ રહી ગયા હોય તો તમે મને ઉમેરાવો. ઉપરાંત ફરીને વિનંતી કરું છું કે તમે બધા થોરાડાના અન્ય સભ્યોને જેઓને મુખ્યમંત્રી સાહેબને મળવા આવવાનું છે એમના નામ મને આપણા વોટ્સએપ ગ્રુપમાં આપો. જો એમને જોઈન્ટ થતાં ન આવડે તો મને એનું નામ અને મોબાઈલ નંબર આપો એટલે હું ગ્રુપમાં જોઈન્ટ કરી દઈશ. અને જો જોઈન્ટ થતાં આવડે તો આ સાથે લિંક આપું છું, એ લિંકને ફોરવર્ડ કરી અને એમને ગ્રુપમાં જોઈન્ટ કરો. તથા તારીખ 2ના રોજ સાંજે 5 વાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બિલ્ડિંગ ખાતે આપણે વધુમાં વધુ કે હાજર રહીએ એ માટે આપણે નામનું લિસ્ટ બનાવવાનું છે. તો અત્યારે જે નામનું લિસ્ટ બની ગયું જોઈ લો, એમાં તમારું નામ છે અને વધારાના નામ ઉમેરવા માટે પણ સહકાર આપો એવી આશા રાખું છું.